નમસ્કાર દર્શક મિત્રો, ક્યારેક અનાયાસે જાણે કે અજાણે એવા પ્રસંગો બની જતા હોય છે, એવા ઉચ્ચારણો સપાટી પર આવતા હોય છે કે એનાથી બહુ જ કાળજીપૂર્વક, ખૂબ જ જતનપૂર્વક ઊભી કરી રાખેલી એક હવાઈ કિલ્લો એ કકડભૂસ કરી દે, તૂટી પડે. તમે જાણો છો, આપણા પ્રધાનમંત્રી શ્રી હમણાં વિદેશ યાત્રાએ બ્રિક્સના દેશોની મિટિંગ હતી. એ સિવાય પણ ગાના જેવા મોટા દેશોમાં મુલાકાતે પ્રધાનમંત્રી શ્રી જઈ આવ્યા. ગાનાએ એમને સન્માનિત કર્યા. કહેવાય છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીને 25 કરતા વધારે દેશોએ વિશિષ્ટ સન્માનો આપ્યા છે. એક ભારતીય તરીકે ગૌરવ થાય તેવી વસ્તુ છે. પણ એ સન્માનને લાયક દેશ બન્યો છે ખરો? જ્યારે સાહેબ સન્માન સ્વીકારતા હશે તેવા સમયે એમના જ સાથી કેબિનેટ મંત્રી માન્ય શ્રી નીતિન ગડકરીએ એવું કહ્યું કે દેશમાં ગરીબ ગરીબ બનતો ગયો છે અને કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો પૈસાદાર બને છે. આ પદ્ધતિ બરાબર નથી. કોઈ પણ દેશની પ્રગતિ થાય તો એનો લાભ દરેકને મળવો જોઈએ અને સરખો મળવો જોઈએ. એ સમજી શકાય એવી વસ્તુ છે કે થોડી ઘણી અસમાનતા કોઈ પણ વિકાસની પ્રક્રિયામાં રહેવાની. પણ એક બાજુ પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે 25 કરોડ કરતા વધારે લોકોને ગરીબી મુક્ત કર્યા છે. બીજી બાજુ નીતિન ગડકરી એમ કહેતા હોય કે દેશમાં ગરીબ વધારે ગરીબ થતો ચાલ્યો છે, તવંગર વધારે તવંગર થતો ચાલ્યો. તમે સાચું શું સમજો? બીજું એક બાજુ સરકાર એમ કહેતી હોય કે મેં 80 કરોડ કરતા વધારે લોકોને 5 કિલો અનાજની યોજના હેઠળ અનાજ આપીએ છીએ, અને બીજી બાજુ એમ કે 25 કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવી ગયા છે. તમે સાચું શું માનો? કારણ કે મફત અનાજ આપવા માટેના જે ધારાધોરણો છે તે આવક અને સંલગ્ન જે ગરીબીની રેખાની નજદીક અથવા ગરીબીની રેખાની નીચે જીવે છે તે લોકોને આ પ્રકારની સવલત મળે તેવા છે. એવું કહે છે કે આ દેશમાં 1% લોકો પાસે દેશની લગભગ 40% સંપત્તિ છે. 80% લોકો પાસે 20% અને 20% લોકો પાસે 80% આવક અને સંપત્તિ નું ધોરણ છે. 10% લોકો પાસે અડધા કરતા વધારે સંપત્તિ છે અને એ વધે જાય છે. બીજી બાજુ ગરીબોમાં પાસે જે ઉપલબ્ધિ છે ઘટતી જાય છે. ત્યારે એના પરિણામો શું આવે? ભારતીય રિઝર્વ બેંકની જૂન મહિનામાં જે મોનેટરી પોલિસી કમિટી મીટિંગ મળી, એણે રેપો રેટ ઘટાડ્યો, CRR ઘટાડ્યો, અર્થવ્યવસ્થાને વેગ મળે તે હેતુથી. એણે સ્વીકાર કર્યો કે અર્થવ્યવસ્થામાં સ્થગિતતા આવી ગઈ છે. એણે એ પણ સ્વીકાર કર્યો કે 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીનો વૃદ્ધિ દર 6.5% રહેશે અને 2025-26ની જીડીપી વૃદ્ધિ દર પણ એટલો જ, એટલે કે 6.5% રહેશે. જો એમાંથી આપણે ફુગાવાને બાદ કરીએ તો ચાલુ નાણાકીય વર્ષનો વૃદ્ધિ દર નકારાત્મક હશે.
એ ફલિત થાય. અને ન બાદ કરીએ તો પણ સ્થગિત વૃદ્ધિ દર છે એમ કહી શકાય. તેવી સમયે ગરીબીની રેખા નીચે જીવતા લોકો, ગરીબો મટીને ગરીબીની રેખા ઉપર, તે પણ 25 કરોડ લોકો આવી ગયા. એ પ્રધાનમંત્રીના દાવાને અને નીતિન ગડકરીએ જે ઉચ્ચારણો કર્યા તેને મને લાગે છે કે સામસામેના પલ્લામાં મૂકીને તપાસવાનો સમય આવી ગયો છે. સાથે સાથે રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીએ જે તારણ કાઢ્યા છે તે પણ સાથે મૂકીને જોઈએ આપણે તો સત્ય સમજવાનું સરળ પડશે. આજે આપણી સાથે આ ચર્ચા માટે વરિષ્ઠ પત્રકાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી માંડીને બ્લુમબર્ગ સુધીના જેને અગ્રણી સમાચાર જૂથો કહેવાય, સંસ્થાઓ કહેવાય, એવી સંસ્થાઓના સાથે કામ કરી ચૂકેલા અને આજે પોતાના બેબાક મત માટે જાણીતા વિશ્લેષક અને એક અભ્યાસુ અર્થશાસ્ત્ર સાથેના એમના જ્ઞાનને કારણે, અર્થશાસ્ત્ર માટેના એમના જ્ઞાનને કારણે એવા ભાઈ શ્રી હિમાંશુભાઈ સાથે આપણે ચર્ચા કરીશું. હિમાંશુ ભાયાણી આપણા માટે, એટલે કે ધ રિયલ ડિબેટના દર્શકો માટે તો નવું નામ નથી, પણ ગુજરાત માટે પણ આ નામ નવું નામ નથી. વર્ષોથી આ ક્ષેત્રે પોતાના સટીક અવલોકનોને કારણે હિમાંશુભાઈએ એક અલગ પોતાની હેસિયત બનાવી છે, હસ્તી બનાવી છે. એમના મંતવ્યને ગંભીરતાથી લેવામાં આવે છે અને એ હિમાંશુભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. ત્યારે આપણે હિમાંશુભાઈને આવકારીએ છીએ. હિમાંશુભાઈ, આવકારું છું આપને. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને આપને સૌ કોઈ આજે શો જોઈ રહ્યું છે. ધન્યવાદ. અને અમારા દર્શક મિત્રોને પણ આવકારું છું, આપને પણ આવકારું છું. પ્રશ્ન આ છે કે ખરેખર જો આપણે એક એવા સમાજની કલ્પના કરતા હોઈએ કે જ્યાં અંતિમ છેડાની વિષમતાઓ ન હોય, વિષમતા તો રહેવાની, 5 આંગળા સરખા નથી હોતા એ કબૂલવું પડે, પણ એક આંગળી 2 ફૂટ લાંબી ને બીજી 6 ઇંચ લાંબી પણ નથી હોતી. એટલે અંતિમ છેડાની વિષમતાઓ ન હોય એવી અર્થવ્યવસ્થા એ સંતુલિત અર્થવ્યવસ્થા કહેવાય. જે મોટા ભાગે જે ધનાઢ્ય દેશો છે એમાં આપણે જોઈએ તો લગભગ આ પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે કે જેમાં એકદમ ટોચનું કમાતા ને એકદમ નીચેનો લેવલે જે લોકો કમાય છે એ વચ્ચેનો તફાવતનો ગુણાંક એટલો મોટો નથી. અને બીજું, એમની આવક એટલી તો હોય છે કે રોટી, કપડાં અને મકાન, આ 3 જરૂરિયાતો પૂરી કરવામાં એમને કોઈ મુશ્કેલી ના પડે. ત્યારે એ સંદર્ભમાં આપણી સ્થિતિ શું છે અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? જી નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને, આપને સૌ કોઈને જે કોઈ આ શો જોઈ રહ્યું છે. આપણે આ ચર્ચા કરીએ છીએ કેન્દ્રીય મંત્રી રોડ અને રસ્તાઓ જેમનો હવાલો છે એવા શ્રી નીતિન ગડકરીના જે એમનું નિવેદન આવ્યું એના પછી. રોડ ને રસ્તાઓની હાલત શું છે એ તો અત્યારે આખું ભારત દેશ ને આખી દુનિયા ને રાજ્ય ને બધા જોઈ રહ્યા છે. આજનો તૂટતો પુલ ગુજરાતમાં એ પણ ગવાઈ છે. પુલમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિ આપી દઈએ. પણ દેર આયે દુરસ્ત આયે. નીતિન ગડકરી 2023માં IMF ના પેપરને કોટ કરીને એમ કે છે કે 25 કરોડ લોકોને જે એમ કે ભાઈ ગરીબીની રેખાથી ઉપર લઈ દેવામાં આવે, તો લાઉડ્સ ધ સ્ટેટમેન્ટ, એટલે પ્રધાનમંત્રીએ જે વાત કરી હતી જે મંચ ઉપરથી એને એન્ડોર્સ કરતા હતા. 2025માં ઓલ ઓફ અ સડન નીતિન ગડકરીમાં એવડું હૃદય પરિવર્તન જોવા મળ્યું 2 જ વર્ષમાં કે ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે.
અમીરો વધારે અમીર થઈ રહ્યા છે, તો એ તો આખી પ્રજા આટલા સમયથી કહી રહી છે, આજકાલનું થોડું કહી રહી છે. ઓક્સફાર્મના રિપોર્ટ કહી રહ્યા છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જ્યાં ઇન્ડિયા આખું સ્ટેન્ડ ઊભું કરવામાં આવે છે, જ્યાં બધા નેતાઓ જાય છે, ભારતના મોટા મોટા બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ જાય છે, ત્યાં આ વાત આવી ગઈ છે કે ઇનઇક્વાલિટી વર્લ્ડ આખામાં વધી રહી છે. ઇન્ડિયા મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી, એટલે વર્લ્ડ આખામાં વધતી હોય તો ઇન્ડિયામાં ઓબ્વિયસલી વધવાની છે, કારણ કે મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. હવે આ જે નેરેટિવ ચાલુ થયો છે સડનલી, એમાં મને ઘણી શંકા કુશંકાઓ છે. અને હું એ નેરેટિવને એટલે એટ ટાઈમ્સ મને એમ થાય કે આ નેરેટિવને હું વિથ ધ પિંચ ઓફ સોલ્ટ અને બહુ સિરિયસલી ન લઉં. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે સ્ટેટમેન્ટ મારતા હોય ત્યારે હું બહુ સિરિયસલી એને લેતો નથી. પણ પછી મને એમ વિચાર આવે કે 2 વર્ષ પહેલા જે વ્યક્તિ એમ કહેતા હતા કે 25 કરોડ ગરીબોને ગરીબીની રેખા ઉપરથી લઈ આવ્યા, IMF નો રિપોર્ટ છે, પ્રધાનમંત્રી જે વાત કરી રહ્યા છે એને હું સમર્થન આપું છું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ આવી રીતના બેનિફિટ કર્યું છે, અને સડનલી એ 2 વર્ષ પછી કેમ આવું સ્ટેટમેન્ટ મારી રહ્યા છે? આ શું સૂચવે છે? આ બે પરિસ્થિતિઓ સૂચવે છે જે પ્રકારનો માહોલ અત્યારે બંધાઈ રહ્યું છે ભારતમાં હાલની જે લીડરશિપની સામે. ઇવન એના કેરેક્ટરને લઈને સુબ્રમણ્યમ સ્વામી જેવા નેતાઓ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. તો શું કંઈક મોમેન્ટ ચાલુ થઈ છે નાગપુરથી અને RSS થી? પેલી જે વાત મારા મગજમાં આવે એ આવે કે પાછું RSS છે એ દિશામાં જવા માંગે છે, પાછું સોશિયાલિઝમ તરફ જવા માંગે છે. કેપિટલિઝમનું મોડલ નથી કારગર સાબિત થતું, કારણ કે કરપ્શન એમાં ઘૂસી ગયું છે. અને જે સરકાર પોલિસી પેરાલિસિસની વાતો કરતી હતી 2014 પહેલા, 2014માં આવ્યા પછી પોલિસીસ તો એવી કરી દીધી કે લોકોને પેરાલિસિસ થઈ ગયો છે. કે પોલિસીઝ એવી કે તમારે જે કરવું હોય કરો, તમારે જે સિમેન્ટ, ઈંટ, ચૂના, રેતી, પથ્થરના જે કોન્ટ્રાક્ટ જે લેવા હોય લ્યો, જે માલ બનાવો હોય બનાવો, તૂટશે મરશે પ્રજા, તમારે પાર્ટીમાં ફંડ આપી દેવાનું છે ઇલેક્ટોરલ બોન્ડ રૂપે. અને બાકી તમારે આ તમારી પોલિસી, એટલે પોલિસી પેરાલિસિસ હટી ગયો, પબ્લિકને પેરાલિસિસ લાગુ પડી ગયો, અને સિસ્ટમ પેરાલિસિસ કે ઈ બધું થયા પછી કોઈ ક્યાંય એક્શન નહીં, કોઈ જવાબદારી. એટલે વી હેવ શિફ્ટેડ ફ્રોમ પોલિસી પેરાલિસિસ ટુ સિસ્ટમ પેરાલિસિસ. અને એમાં આ વાત કે ગરીબી વધી રહી છે, ઇનડિફરન્સની ખાઈ વધી રહી છે, તો ઇન્ટેન્ટ શું છે નીતિન ગડકરીજીનો? ગરીબી દૂર કરવા માંગે છે કે સરકારને જે રીતની અત્યારે GST ની આવક જોતા સરકારમાં તો કઈ પ્રોબ્લેમ હોય એવું લાગતું નથી, પણ શું કોર્પોરેટ ફંડિંગ જે રીતના આવવું જોઈએ પોલિટિકલ સિસ્ટમમાં ઈ નથી આવતું, તો ઈ ક્યાંક હાઈજેક કરવાની કે ઈ ક્યાંક એક્સટ્રેક્ટ કરવાની વાત છે શું એકચ્યુઅલી મેટર? કારણ કે ઓલ ઓફ અ સડન તમારામાં હૃદય પરિવર્તન ના આવે. ઓલ ઓફ અ સડન તમે 2 વર્ષ પહેલા પ્રાઇમ મિનિસ્ટરના પોસ્ટને જે એન્ડોર્સ કરો છો, ઈ જ પોસ્ટને તમે પાછું કાઉન્ટર કરો અથવા તો એને રિબટ કરો, તો ઈ શક્ય નથી ઉપરની કોઈ નેતાગીરીના આદેશ વગર કે એના કોઈ ઈશારા વગર. એટલે 2 પ્રકારની ઉપરની નેતાગીરી. એક ઉપરની નેતાગીરી એટલે હું RSS ને નાગપુરને માનું છું કે ત્યાંથી કઈ ઈશારાઓ છે કે ભાઈ ચાલો હવે તમે ચાલુ કરો, તમારા માટેનું એક ઇમેજ બિલ્ડિંગ શરૂ કરવાનું છે. અને જે પ્રકારનો આખો મરાઠીવાદ શરૂ થઈ રહ્યો છે, જેના પર આપણે ભૂતકાળમાં ચર્ચાઓ કરેલી છે, કે હું જોઈ રહ્યો છું કે આગામી દિવસોમાં એક લીડરશિપ મુવમેન્ટ આખી મહારાષ્ટ્ર, મરાઠા લેન્ડમાંથી ચાલુ થશે, ને જે રીતના ભાષાની અત્યારે લડાઈઓ ને બધું ચાલુ છે, ઓલ ઓફ અ સડન જે બધું થઈ રહ્યું છે, અને એમાં કંઈક કેન્દ્રમાંથી એક પણ પ્રકારની 0.01% કર્સરની દિશામાં કે ભાઈ આ બધું બંધ કરો, વી હેવ ટુ થિંક પ્રોગ્રેસિવલી, કે એવી કોઈ વાત આવી નથી રહી. એટલે ટેન્શનને એસ્કેલેટ કરીને એ દિશામાં લઈ જવાની વાત છે, અને એમાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે મહારાષ્ટ્રના ચોક્કસ નેતાઓ કે નાગપુર કે સંઘ કે જે કોઈ હોય કે હવે ભાઈ ચેન્જ કરવાનો સમય આવ્યો છે તો આ શિફ્ટ લઈએ. કારણ કે આ વખતે હું જોઉં છું કે કેરેક્ટર ટાર્ગેટિંગ પણ એવું જ થાય છે, કેરેક્ટર ઉપર સીધા પ્રહારો આવે છે. સુબ્રમણ્યમ સ્વામીના સ્ટેટમેન્ટ આવે છે કે પ્રધાનમંત્રી પ્રદેશમાં જલસા કરવા જાય છે, ને S જયશંકરની બધી વ્યવસ્થાઓ કરે છે. આવા સ્ટેટમેન્ટ બીજેપીના અંદરથી, બીજેપીના જ આવા સિનિયર નેતાઓના આ ઘણું બધું સૂચવે છે. અને એમાં આ સ્ટેટમેન્ટ એટલે થઈ શું રહ્યું છે? હવે આ સ્ટેટમેન્ટને તમે ક્યાંક ઇક્વલી જો જુઓ તો આ જ સમયગાળા દરમિયાન જે મામદાની ન્યુયોર્કના જે મેયર બન્યા, એમનું પણ આવું જ સ્ટેટમેન્ટ આવ્યું કે વેલ્થ જે છે, વેલ્થ ટેક્સ ને વેલ્ધી લોકોને ટેક્સ કેવી રીતના કરવા. એટલે શું હવે દુનિયામાં એક પ્રકારે આખી તેજી મંદીની રમતો રમીને કોની પાસે પૈસા આવ્યા છે, કોણે ગોબાજાળીથી પૈસા બનાવ્યા છે, અને એ પૈસા ઉપર હવે આ બધા જે સત્તામાં બેઠેલા લોકો જે સટ્ટામાંથી કમાણા છે એને કેવી રીતના શકંજામાં લઈ આવવા, એનું શું કરવું, એ દિશામાં કઈ ચાલી રહ્યું છે. કારણ કે ડિમાન્ડ તૂટેલી છે, એમ્પ્લોયમેન્ટ છે નહીં, લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી,
મોંઘવારી એની ચરમસીમાએ છે. એટલે ગરીબી ઓબ્વિયસલી છે. ગરીબી કરતા હું એમ માનું છું કે મિડલ ક્લાસ છે એ આખો ટૂંકમાં એક પોવર્ટીના શકંજામાં ધીરે ધીરે જઈ રહ્યો છે, જે એક ડિસિઝિવ ફોર્સ હતો એક જમાનામાં. એજ્યુકેટેડ ક્લાસ હતો, મિડલ ક્લાસ, જે નક્કી કરતો હતો પોલિટિકલ ડાયરેક્શન, હેડવિન્ડ્સ કે ટેલવિન્ડ્સ કે જે તમે કહો પોલિટિકલી, આજે એ દિશામાં થી હવે પોવર્ટી તરફ જઈ રહ્યો છે. રોજે રોજનું કમાવું, રોજે રોજનું ખાવું એ દિશામાં જઈ રહ્યો છે. તો શું આ બધી રમત એના માટે છે? અને એમાં આવી સહાનુભૂતિ વાળી વાત, અને પછી ક્યાંક એવી રમત આવશે કે વેલ્ધી લોકોને ટેક્સ કરવો અમુક ચોક્કસ રીતે, એના પાસેથી વેલ્થ એક્સટ્રેક્ટ કરાવવો. કારણ કે 2016માં, ટુ ધ બેસ્ટ ઓફ માય, 2014-2016 ની વચ્ચેના સમયમાં જ્યારે મારે એક વખત સપ્ટેમ્બર મહિનામાં 2014માં મુંબઈ જવાનું થયું હતું, નવી નવી સરકાર હતી, સરકાર નવી નવી પાવરમાં આવી હતી. તાજમાં નીતિન ગડકરીજી આવ્યા હતા એક CII ના ફંક્શનમાં, અને પછી એણે એવું કીધું હતું કે બોલો ને શું પ્રોબ્લેમ છે, કયો કાયદો ચેન્જ કરવો છે, હમણાં દાદરા ઉતરી પહેલા કાયદો ચેન્જ થઈ જશે. એટલે ત્યારે ત્યાંના અમુક બિઝનેસમેનમાં એ ગણગણાટ હતો કે આ કેવી ભાષામાં વાત કરે છે. એટલે નીતિન ગડકરીનું જ્યારે સ્ટેટમેન્ટ આવે આ પ્રકારનું, તો એઝ આઈ સેડ, હું આવા બધા સ્ટેટમેન્ટ્સને વિથ ધ પિંચ ઓફ સોલ્ટ લઉં છું, પણ પછી મને એમ લાગે કે ક્યાંક એવી તો વાત નથી ને કે પેલા કેઓસ ટ્રિગર કરવો, ઈ કેઓસને કંટ્રોલ કેમ કરવો, ઈ કંટ્રોલ કેઓસમાંથી ઇકો સોશિયો પોલિટિકલ બેનિફિટ્સ કેવી રીતના લેવા. એટલે આ ક્યાંક રમત એવી તો નથી ને, એટલે આ ક્યાંક સંદેશો એવા લોકોને તો નથી ને કે જેણે કદાચ ઇલેક્ટોરલ બોન્ડમાં ફંડ આપવાનું ઓછું કર્યું હોય, એ પાછા પહોંચી જાય કે ના ના બોલો ને શું છે, આપણે સમજી લઈએ જે રીતના છે. એટલે પાછું એ બધું ગતિશીલતા પકડે, અથવા તો એવો મેસેજ ક્યાંક આપવામાં તો નથી આવી રહ્યો કે હવે તમે લોકો રડાર ઉપર છો, હવે તો આ દેશની અંદર અમે મિડલ ક્લાસને ખતમ કરી લીધો, હવે જે છે એ રીચ ક્લાસ, નિયો રીચ ક્લાસ છે, તો એ અમારા રડાર ઉપર છે. પોવર્ટી તો છે, 80 કરોડ લોકોને તમે મફત અનાજ આપો છો, મિડલ ક્લાસ તમે ખતમ કરી નાખ્યો છો. તો આ મેસેજ નિયો રીચ ક્લાસ અને રીચ ક્લાસને છે. નવા જે મિલિયનર્સ બન્યા જેની વાત આવે છે કે ભારતમાં ઘણા નવા બિલિયનર્સ બન્યા, તો એ બધાને આ મેસેજ છે કે તૈયારી રાખજો, હવે તમારા તિજોરી ઉપર પણ અમારો હાથ પડવાનો છે, અને ક્યાંક ને ક્યાંક અમે આ બધું બેલેન્સ કરવા માંગીએ છીએ. અને કારણ કે પાછી ઇલેક્શન્સ ને બધી સિઝન આવશે ત્યારે તમે પાછું આ ગરીબીની આખી જે વાત લઈ જઈ અને ક્યાંક આવી દિશામાં થઈ રહ્યું છે. એટલે નીતિન ગડકરીનું સ્ટેટમેન્ટ આ દિશામાં સમજવું, જે પ્રકારના ડેટા પોઈન્ટર્સ છે આરબીઆઈની પોલિસીમાં છે, કે જે કાંઈ ઇકોનોમિક ડેટા આવી રહ્યો છે, માર્કેટ જે રીતના બિહેવ કરી રહ્યા છે, ડિમાન્ડ તૂટેલી પડી છે, જોબ્સ છે નહીં, જોબલેસ ગ્રોથ છે, કરપ્શન એની પીક ઉપર છે, એમ્પ્લોયમેન્ટ છે નહીં, ઇન્ફ્લેશન એના પીક ઉપર છે. ઇન્ફ્લેશનમાં ચાલો હું એમ માનું કે ઓઇલ ડ્રીવન કે સાયકલિકલ કમોડિટી કે કરન્સી વોલેટાલિટીનું ઇન્ફ્લેશન છે, એ હું કન્સિડર કરું ચાલો, પણ તો એને ક્યાંય કર્બ કરવાના કોઈ મેજર્સ મને ક્યાંય નથી દેખાઈ રહ્યા. 2.5 ટ્રિલિયન રૂપીસ તમે ઇકોનોમીમાં ફરતા કરવા માંગો છો, પણ લેવાલ કોઈ નથી. આજ મને રોજ સાંજ પડે ફોન આવે છે, બજાજ ફાઇનાન્સમાંથી બોલું છું, ને HDFC માંથી બોલું છું, ને યસ બેંકમાંથી બોલું છું, ને ICICI બેંકમાંથી બોલું છું, પર્સનલ લોનની જરૂર છે કે આવું છે, તો મારે ના જ પાડવી પડે છે. કારણ કે મારી પાસે, હું એને કહું છું, મારી પાસે ભરપાઈ કરવાની તો વ્યવસ્થા હોવી જોઈએ ને લોનની. પાછી ડેટ વધી રહ્યું છે. 15 લાખ રૂપિયા જે માથાદીઠ આવવાના હતા 2014માં, જે ડેફિનેટલી જુમલો હતો, આપણને ખબર હતી નહીં આવે, પણ એ 15 લાખની બદલે આજે 30 લાખ વયા ગયા છે સ્વિસ બેંકોમાં, અને 45 લાખ રૂપિયા માથાદીઠ પહોંચી ગયું છે. અને હવે ગડકરી સાહેબને સડનલી જ્ઞાન થયું કે ગરીબી વધી રહી છે. તો આ સ્ટેટમેન્ટને પિંચ ઓફ સોલ્ટ સાથે લેતા પહેલા મારે આ સ્ટેટમેન્ટને સમજવું પડે કે કેમ આ થઈ રહ્યું છે. શું હવે વારો ઈ બધા જે માલેતુજાર લોકો કે જેને આ સરકારમાં જે પૈસા બનાવ્યા એનો આવવાનો છે, કે હાલો ભાઈ હવે તમારી તિજોરી હોય ખાલી કરો, તમને મિડલ ક્લાસમાં લઈ જવાના છે, જે મિડલ ક્લાસને ગરીબીમાં લઈ ગયા એમ? શું આ દિશામાં જવાનું છે? એટલે આ અત્યારે નીતિન ગડકરીનું સ્ટેટમેન્ટ સમજવું થોડુંક અત્યારે આઈ થિંક ઇટ વુડ બી ટુ અર્લી, પણ એઝ આઈ સે દેર આયે દુરસ્ત આયે, પણ એનો ઇન્ટેન્શન શું છે એ સ્ટેટમેન્ટનો, એ અત્યારે ક્લિયર થતું નથી. ધીરે ધીરે જેમ જેમ નેરેટિવ આવશે, મને લાગે છે 1 નેશન 1 ઇલેક્શન તમે કહો છો કે નથી પોસિબલ, પણ હું જે ગ્રાઉન્ડ ઉપર જે વિગતો ભેગી કરી રહ્યો છું, જે મને સમજાય છે, એમાં એવી વાત આવે છે કે એક ક્લિયર કટ મેસેજ આપી દેવામાં આવ્યો છે કે ઘરે ઘરે જઈને 1 નેશન 1 ઇલેક્શનના બેનિફિટ સમજાવો. અને જો એ દિશામાં બધું થવાનું હોય તો મને લાગે છે આવા સ્ટેટમેન્ટ હજી આવા નેતાઓ પાસેથી, કે આવા જેનો એક ક્લાસ છે, જેનો એક ક્લાઉડ છે, જેનો એક ફોલોઅર ક્લાસ છે, લોક નેતાઓ જેને કહી શકાય, લોકોમાંથી ઉભા થયેલા નેતાઓ, એના સ્ટેટમેન્ટ આવવાના શરૂ થશે. એટલે ટૂલ કિટ હોય આ દિશામાં એવું મને અત્યારે લાગી રહ્યું છે, પણ આ શરૂ નીતિન ગડકરીથી થયું છે. આનો અંત ક્યાં આવે છે જોવાનું રહીએ.
પ્રધાનમંત્રી જે દિવસે આ સ્ટેટમેન્ટ બોલે તેથી સમજી લેજો કે આ ચોક્કસ એક ટૂલ કીટ હતી, કારણ કે 2 વર્ષ પહેલા તમે જ IMF નો રિપોર્ટ કોટ કરીને એમ કહેતા હતા કે 25 કરોડ લોકોને ગરીબીની અંદરથી કાઢ્યા છે, અને હવે તમે જ તમારા સ્ટેટમેન્ટ કાઉન્ટર કરી રહ્યા છો. જો કે આ લોકો માટે પોતાના સ્ટેટમેન્ટને કાઉન્ટર કરવું એ કોઈ ઓલું ગલિયેબલ ઓલું નથી કે ભાઈ એમાં કઈ ગિલ્ટ હોય કે ભાઈ અમે ખોટું કરીએ છીએ. એ તો એનો ગર્વ લેશે. ત્યારે આ પરિસ્થિતિ આ હતી ને આજે આ જ. એ તો એમ કહી દેશે કે અત્યારે આ યુદ્ધનું માહોલ ને આ ટ્રમ્પ ટેરિફ ને આ ને તેને, ટ્રમ્પ ટેરિફ થી બહુ ફેર પડતો નથી. રૂપિયા 10 પૈસા જેવી વાત આવે છે, રૂપિયા 1 પૈસા જેવી વાત આવે છે, પણ ટ્રમ્પ ટેરિફને પોતાની ફાઇનાન્શિયલ ફેલિયર્સને છુપાવવા માટે ટ્રમ્પ ટેરિફથી માંડીને આવા બધા વસ્તુઓનો એક સહારો લઈ અને આ દિશામાં આગળ વધે તો મને નવાઈ નથી લાગતી. ને આ ગરીબી પ્રત્યેની સહાનુભૂતિ, મિડલ ક્લાસને ગરીબ બનાવી દીધા, ગરીબને તો ક્યાંય રહેવા જેવા નથી રાખ્યા. એટલે આ સહાનુભૂતિ જે ચાલુ થઈ છે એ શું માલેતુજાર લોકોને કે નિયો રીચ ક્લાસ હવે મિડલ ક્લાસ તરફ લઈ જવાની રમત છે? આઈ થિંક આ સમજવું પડશે. જેમ જેમ આ સ્ટેટમેન્ટ આવતા જશે એમાં ટૂલ કિટ છે કે શું છે એ સમજાશે. વાત સાચી છે તમારી, કારણ કે આમ તો સામાન્ય નિયમ એવો છે કે પ્રધાનમંડળના કોઈ પણ એક સભ્યની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા એ સમગ્ર પ્રધાનમંડળ વતી બોલે છે એમ સમજવામાં આવે છે. એટલે એ કેબિનેટ મંત્રી જ્યારે પોતે વિધાન કરે છે ત્યારે એ નરેન્દ્ર મોદી પ્રધાનમંડળનું વિધાન છે એ રીતની ગંભીરતાથી એને લેવાય છે અને લેવાવું જોઈએ. એટલે એમની જોઈન્ટ અને સિવિયર રિસ્પોન્સિબિલિટીનો જે પ્રિન્સિપલ છે તે પ્રમાણે સંયુક્ત જવાબદારી દરેક પ્રધાનની બને છે એના કોઈ પણ સાથી માટે. અને એ રીતે નીતિન ગડકરીએ જે આ સ્ટેટમેન્ટ કર્યું છે એ આખી કેબિનેટ વતી કર્યું છે, સરકાર વતી કર્યું છે એમ કહી શકાય. હવે સરકાર વતી એમણે કર્યું હિમાંશુભાઈ, તો બીજા પ્રશ્ન પર આપણે આવીએ કે એક બાજુ આપણે દુનિયાની જાપાનને પટાવીને 4થા નંબરની અર્થવ્યવસ્થા બનવાની વાત કરી રહ્યા છે, અને બીજી બાજુ માથાદીઠ જીડીપીની દ્રષ્ટિએ જોઈએ આપણે તો 142મા નંબરે છે દુનિયામાં. આ 4 અને 142 વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ આ અસમતુલાના કારણે છે, એમાં કોઈ શંકા નથી. અને જ્યાં સુધી એ ખાઈ છે એટલે કે માથાદીઠ આવક વધતી નથી નીચેના તબક્કાની, ત્યાં સુધી તમે એ ખાઈને પૂરી શકતા નથી. એટલે તમે કુલ જીડીપીની દ્રષ્ટિએ ગમે તે કહેતા હો, પણ જ્યાં સુધી માથાદીઠ જીડીપી સવાલ છે, જ્યાં સુધી બચતો ઘસાતી ચાલે છે. એક જમાનામાં ભારત દુનિયામાં સૌથી વધારેમાં વધારે જીડીપીની ટકાવારીની દ્રષ્ટિએ બચત કરતો દેશ હતો. આજે એ ઘસાતું ક્યાંય નીચે પહોંચી ગયું છે. ભારત માથાદીઠ આવકની દ્રષ્ટિએ તો જે નવોદિત દેશો છે કેટલાક, અથવા તો કેટલાક આપણાથી નાના અને પ્રમાણમાં ગરીબ દેખાતા દેશો છે એના કરતા પણ પાછળ છે. તો જ્યાં સુધી માથાદીઠ આવક સુધરે નહીં ત્યાં સુધી ગમે તેટલું વેલ મિનિંગ હોય છે, માની લઈએ વી ડોન્ટ પ્લાન્ટ એસ્પર્શન્સ ઇન ધીસ, આપણે એવું માની લઈએ કે નીતિન ગડકરીએ આ જે કંઈ ઉચ્ચારણો કર્યા છે તે ઉચ્ચારણો એક શુભ હેતુથી કર્યા છે અને એમનું બહુ પ્રમાણિકતાપૂર્વક માનવું એવું છે કે આ દેશમાં ગરીબોને જે લગભગ નહીવત આવક એમની પાસે રહે છે એ લોકો, એટલે જે છેલ્લો અહેવાલ આવ્યો છે પ્રમાણે આ દેશના 50% લોકો માત્ર 1% જીડીપી માટે જવાબદાર છે. તો એ લોકોને હાથમાં કંઈ મુકાય અને આવકની અસમતુલતા ઓછી થાય એ શક્ય છે ખરું? શું લાગે છે તમને? ડિસ્પોઝેબલ ઇન્કમ, સ્પેન્ડિંગ કેપેસિટી, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ માર્કેટ્સ અને અલ્ટિમેટલી બ્રિજિંગ ધી ગેપ બિટવીન હેવ્સ એન્ડ હેવ નોટ્સ. શું લાગે છે આપને? એટલે આપણે ઘણી વખત આ મુદ્દે ચર્ચાઓ થઈ છે, જેમાં મારું બહુ ક્લિયરલી માનવું છે, હું કોઈ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કે એવી રીતના નહીં, પણ હું બહુ એક બેઝિક વસ્તુમાં માનું છું કે એક એવો વર્ગ જેની પાસે ઇન્કમ નથી ઈ ટેક્સમાં કન્ટ્રીબ્યુટ કરતો થઈ ગયો છે આજે જીએસટી થકી. એટલે 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ લે કે 10 રૂપિયાની છાસનું પાઉચ લે, એ અત્યારે કન્ટ્રીબ્યુટ કરતો થઈ ગયો છે. એટલે ઘણી વખત આપણે આ ચર્ચા કરી છે કે તમે આજે પરિસ્થિતિ છે કે ટેક્સ ડિડક્ટેડ સોર્સ હશે કોઈ પણ માણસનું, તો એ જયારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશે ત્યારે ટેક્સ ડિડક્ટેડ સોર્સ એને
ઓલા તરીકે આવી જશે, રિબેટ તરીકે. પણ આજે આ માણસ જે મજૂરી કરતો વ્યક્તિ છે, જે પોતાના બાળક માટે માની લો કે છાસની એક કોથળી લે છે, કે દૂધ બિસ્કિટનું પેકેટ લે છે, કે લોટનું પેકેટ લઈને રસોઈ બનાવે છે, કે જે કાંઈ છે, એ જે જીએસટી ભરે છે એને તમે રિબેટ તરીકે કેમ પાછો આપશો? એને તમે કાંઈ નહીં, તમે ડિસ્પોઝેબલ ઇન્કમ નથી વધારી શકતા. એક બાજુ તમે મોંઘવારીની માર છે, એટલે તમારું જીએસટી નું કલેક્શન છે એ વેલ્યુ ડ્રીવન છે, એ વોલ્યુમ ડ્રીવન નથી. તો તમારે ક્યાંક ને ક્યાંક, જયારે તમે ઓલરેડી આ યુપીઆઈ ને બધું લઈ આવ્યા છો, ઇન્ટરફેસીસ ને બધું, તો એમાં ક્યાંક તમારે એવું વ્યવસ્થા રાખવી જોઈએ કે તમે મોટા ભાગની જે ખરીદી આવી ડિજિટલી થઈ હોય, પૈસાથી ના થઈ હોય, તો એનો એક વોલેટ હોય, વોલેટમાં એને વર્ષના અંતે માની લ્યો કે એને 15,000 જેવો ટેક્સ ચૂક્યો છે આખા વર્ષમાં, 2-2.5 લાખ વર્ષના કોઈ કમાતું હોય, 3 લાખ રૂપિયા આપણે કન્સિડર કરીએ, મિનિમમ 25,000, 2-3 બિચારા નોકરીઓને સાઈડમાં કઈક કામ ધંધો કરીને 25,000 રૂપિયા મહિને કમાય છે, એવું ગણીને હાલી 1,000 રૂપિયા રોજના. રિક્ષાવાળા છે કે જે કોઈ કામ કરે છે નાનું મોટું, દરજી છે, કોઈ મોચીનું કામ કરે છે રસ્તા ઉપર, કે જે પણ કાંઈ, એવું આપણે માનીને હાલીએ બેન્ચમાર્ક તરીકે કે 1,000 રૂપિયા રોજના સપોઝિંગ કમાય છે, અને 25,000 નું એનું ટોટલ આવક છે, એમાંથી જે ખર્ચો કરે છે, જે પણ કાંઈ સ્કૂલની ફી ભરવાનો, બીજો ત્રીજો, જે પણ બુક્સ લે છે, બીજું ત્રીજું લે છે, એ બધું માની લો ડિજિટલી પે કરે છે, અને જીએસટી નો એનો એટ ધ એન્ડ ઓફ ધ યર 15,000 રૂપિયા એને જો જીએસટી ચૂક્યો તો એ 5% ટેક્સ ઓલરેડી ચૂકવે છે. એ 5% નો 2.5% હું એમ માનું છું એને રિટર્ન તમારે કરી દેવો જોઈએ, 7,500, જે બસની ટિકિટોમાં, કે ટ્રેનની ટિકિટોમાં, કે લાઇટના બિલ ભરવામાં, કે હાઉસ ટેક્સ ભરવામાં, કે વોટર ટેક્સ ભરવામાં યુઝ કરી શકે. તો એને ક્યાંક થોડીક રાહત થશે. બહુ મોટી રાહત નહીં મળે, પણ એટલી થોડીક રાહત એને થશે ક્યાં, કે સારા મોટા પ્રસંગ કાંઈ આવી ગયા અને એને જવાનું છે, જનઔષધિ સ્ટોર છે, એમાં એ દવા લેવા જાય તો એમાં એને રિબેટ મળે. એ દવાઓ લે તો એ ટૂંકમાં એમાંથી જે એની પાસે જે ક્રેડિટ પડ્યું એ યુઝ કરી શકે. તો ક્યાંક એને રાહત મળશે, થોડી ઘણી, બહુ મોટી રાહત નહીં મળે, પણ આવી થોડીક રાહત તમે આપશો તો એ જ પૈસો પાછો ઇકોનોમીમાં ચર્ન થશે, મારું એવું માનવું છે. પછી તો બધા જે ખેરખાવ ને બધા ફાઇનાન્સના જે બેટા, હું કોઈ જેને કહી શકો કે ઇકોનોમી ને આખું એ રીતના નથી જોઈ રહ્યો, પણ મને એવું લાગે કે જો તમે પૈસા પાછા ક્યાંક આપશો તો એ જ પૈસા પાછા ચર્ન થશે ઇકોનોમીમાં, અને એ લોકોને એમ થશે કે અમે, એટલે 2.5% તોય તમે ટેક્સ કલેક્ટ કરો છો એવા લોકો પાસેથી, એટલે એની ટોટલ ઇન્કમ જે છે એનો 2.5% તો તમે ટેક્સ કલેક્ટ કરો જ છો. એનાથી વધારે પછી ત્રાસ એને ન હોવો જોઈએ, હું એવું માનું છું. અને બાકીનું તમારે જ્યાં બેલેન્સ કરવું હોય, જે રીતના કરવું હોય, કારણ કે તમે જીએસટી ના આંકડાઓને બધું જયારે આવે છે, ડેટા ને બધું, ત્યારે તમે કહો છો ને કે થારો આટલી વેચાણી, એ થાર વાળા પાસેથી લઈ લો ને 50%, તમે ભલે એની પાસેથી જીએસટી, એની સામે ફરક નથી પડતો, પણ આ વર્ગને તમારે કંઈક સબસિડાઇઝ કરવો પડશે. આ બોટમ ઓફ ધ પિરામિડ છે, બોટમ ઓફ ધ પિરામિડનું કન્ઝમ્પશન બહુ મોટું છે, અને રોજે રોજનું કન્ઝમ્પશન છે. નેસ્લેથી માંડીને જ બધી કંપનીઓ કહી રહી છે કે ડિમાન્ડ તૂટેલી પડી છે. વન ઓફ ધ રીઝન આ છે કે બોટમ ઓફ ધ પિરામિડનું કન્ઝમ્પશન તૂટી રહ્યું છે. શેમ્પુના સેચે જે 1 રૂપિયામાં લઈને નાવા વયા જાય પબ્લિક ટોયલેટ્સમાં, કે ઈ કન્ઝમ્પશન તૂટી રહ્યું છે. ઈ ક્યાંક સાબુની છીપતરી પડ્યો તેનાથી નાઈ ધોઈને નીકળી જાય છે, અને એની પાસે ઈ શેમ્પુના સેચેના 2 રૂપિયા વાપરવાના કદાચ નથી, કે એવું વિચારે કે જરૂર નથી અત્યારે મારે, હું બચાવું આ પૈસા. સો આ કન્ઝમ્પશન તમારે રિવાઇવ કરવું પડશે, બોટમ ઓફ ધ પિરામિડ. જે 80 કરોડ લોકોને તમે મફત અનાજ આપવાનું ચાલુ કર્યું ને, ઈ કન્ઝમ્પશન રિવાઇવ કરવું પડશે. નહીતર તો કોઈ અર્થ નથી. નહીતર તમે ઇકોનોમીને પ્રીમિયમાઇઝેશન તરફ લઈ જઈ રહ્યા છો, વેલ્યુ ડ્રીવન કરી રહ્યા છો, અને વેલ્યુ ડ્રીવન ગ્રોથના આંકડા આપો છો, એટલે એમાં કન્ટ્રી પર કેપિટા જે પણ કઈ વાત તમે કરો, એ બધા પેરામીટર્સ જે લઈ આવો એ બધા નકામા સાબિત થશે. પર કેપિટામાં જે રેન્કિંગ છે એમાં એમ કહું છું કે તમે ટોપના જે 100 કુટુંબ છે કાઢી નાખો, એની પર કેપિટા ઇન્કમ કાઢી નાખો, તો ક્યાં જઈને ઉભું રહેશે? મને લાગે બહુ લાસ્ટ આપણો રેન્ક આવશે. કારણ કે જે નવી મિલિયનર્સ બ્રીડ ને આ બધી આવી છે, જે બેંકોની લોન લઈને ધંધા કરે છે, 10 વર્ષ પછીના પ્રોફિટના પ્રોજેક્શન આપે છે સ્ટાર્ટઅપ વાળા, અને પછી ઉભા થઈ જાય છે કારણ કે ઇલેક્ટોરલ ફંડમાં પૈસા આપી દીધા હોય, પોતાના રૂપિયા રોકડા કરીને ક્યાંક ટ્રાન્સફર કરી દીધો હોય, દુબઈ, સિંગાપોર ક્યાંક, અને બધા આજે ઈ જ કરે છે ને. બધા શું કહે છે, આ કન્ટ્રી છોડી દેવાનું હવે, એટલે એ કન્ટ્રી છોડીને ન્યા વયા જાય છે. અહીંયા બેંક હેરકટ લે છે. ઈ પૈસા તમારા ને મારા જે જનધન ખાતાઓમાં નાખવામાં આવ્યા છે, જે એવા ગરીબ લોકોના પૈસા જનધન ખાતામાં નાખવામાં આવ્યા છે, ઈ આ લોકો વાપરી જલસો કરી નીકળી જાય છે. એટલે નીતિન ગડકરી જે કહી રહ્યા છે કદાચ ક્યાંક વોર્નિંગ ટોન છે આવા લોકો માટે, કે તમે જે પૈસા વાપરી રહ્યા છો, હવે એ લોકોને રિયલાઇઝ થયું હશે કે આ તો આપણે એક પ્રકારનો ફ્રેન્કિનસ્ટાઇન ઉભો કરી દીધો છે, આ તો બહુ એક વ્યવસ્થિત. એટલે હું બહુ ક્લિયર છું, ભારતીય જનતા પાર્ટી પાસે ઇકોનોમિકલી આ કન્ટ્રી મેનેજ કરવાની કોઈ જ કોઠાસૂઝ નથી. કોઠાસૂઝની વાત કરું છું, બહુ હાઈ લેવલની એક્સપર્ટીઝની વાત નથી કરતો. રૂપિયો આવ્યો ક્યાંથી, રૂપિયો ગયો ક્યાંથી, એમાં કેવી રીતના મેનેજ કરવું, એ જે કોઠાસૂઝ હોવી જોઈએ ને ગામડાના માણસો પાસે જે હોય છે,
એ કોઠાસૂઝ ભારતીય જનતા પાર્ટી પાસે નથી ને ભારતીય જનતા પાર્ટીના RSS ની વિચારધારા સાથે જોડાયેલા એક વ્યક્તિ મને જયારે મેલ કર્યો હતો સ્ટાર્ટિંગમાં 2014માં, એ મેલનો જવાબ આપતા મેં એમ કીધું હતું કે હું બધું જોઉં છું તમે જે કહો છો એ, પણ ઇકોનોમિકલી આ લોકો આ કન્ટ્રીને સેલ નહીં કરાવી શકે. આજે ઇકોનોમિકલી આ કન્ટ્રીને ફેલ કરાવ્યું છે. 15 લાખમાંથી આજે 30 લાખ વયા ગયા 10 વર્ષની અંદર. 45 લાખ રૂપિયા સ્વિસ બેંકમાં માથા દીઠ વધી ગયા છે. આઈ થિંક એના ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ. અને એ પરિસ્થિતિમાં આજે દેવું જે રીતના વધી ગયું છે, જેન સ્ટ્રીટ જેવી જે ફંડ કંપની છે જેની સામે અત્યારે સેબી એક્શન લે છે, એના ઉપર આપણે ચર્ચા ચોક્કસ કરશું આગામી દિવસોમાં. કઈ રીતના એ તમારા શેર બજારના ઇન્વેસ્ટર્સના પૈસા લઈ જાય છે. 2.5 લાખ રૂપિયા જે કુબેરનો કોઈ માણસ આખી વર્ષનું જે કમાતો હતો એ 2.5 લાખ રૂપિયા એફએનડોમાં હારી ગયો છે. આખા વર્ષની કમાણી હારી ગયો છે એ માણસ. અને આ જેન સ્ટ્રીટ વાળા જેવા એમાંથી કમાઈને ગયેલા. આ ટેકનોલોજીકલ વોરફેરનો યુઝ કરી અને આવી જે FII કંપનીઝ કે આવા ફંડ મેનેજર્સ જે કરી છે એ ઇકોનોમિક ટેરરિસ્ટ છે. અને એની સામે એક્શન લેવામાં જોઈએ. હું બહુ સ્પષ્ટ છું. એટલે નીતિન ગડકરીના સ્ટેટમેન્ટને અત્યારે હું વિથ ધ પિંચ ઓફ સોલ્ટ બટ સમવેર કે વાય ઇઝ હી સ્પીકિંગ ધીસ. શું હવે તમે નિયો રિચ ક્લાસ અને રિચ ક્લાસને મિડલ ક્લાસમાં લઈ જવા માંગો છો? જો આ ઇન્ટેન્શન હોય તો હું બહુ મોટા પ્રમાણમાં એક્સોડસ જોઈ રહ્યો છું મિલેનિયલ્સનું આ કન્ટ્રીની બહાર. અને એવી પરિસ્થિતિમાં પછી જે વર્ગ હશે એ વર્ગ કેવી રીતના દેશમાં જીવશે એ તો ભગવાન જાણે. ગમે તે ગણીએ, એક વાતનો તો નીતિન ગડકરીના સ્ટેટમેન્ટમાં સ્વીકાર છે, જે વાત વિરોધ પક્ષ વર્ષોથી કહેતો આવ્યો છે કે તમે અર્થવ્યવસ્થાને ખાડામાં નાખી રહ્યા છો. અર્થવ્યવસ્થા તમારા કારણે ઘસાઈ રહી છે અને અસમાનતાઓ અને વિકૃતિઓ ઊભી થઈ રહી છે. આજે પરિસ્થિતિ બરાબર ત્યાં આવીને ઊભી છે એ વાત નીતિન ગડકરી સ્વીકારે છે. અને એટલા પૂરતું એને અગત્યતા ગણું છું કે આ કોઈ વિરોધ પક્ષે કરેલો આક્ષેપ નથી, પણ સત્તાધારી પક્ષે બેઠેલા એક સિનિયર મિનિસ્ટર દ્વારા કરવામાં આવેલો હકીકતનો સ્વીકાર છે કે આજે ગરીબ વધારે ગરીબ બનતો ચાલ્યો છે, પૈસાદાર વધારે પૈસાદાર બનતો ચાલ્યો છે. તેવા સંયોગોમાં ભારતની અર્થનીતિની વાત કરી આપણે બહુ સાચી વાત કહી, કારણ કે જીએસટીમાં 52% જીએસટી ગરીબો ભરે છે, માત્ર 3% પેલા ધનાઢ્ય વર્ગ જે છે જેને નીતિન ગડકરી અતિ ધનાઢ્ય વર્ગમાં મૂકે છે એ લોકો ભરે છે. એટલે સરવાળે આ લોકો ટેક્સ નથી ભરતા અને ટેક્સ બધો ઉચ્ચ વર્ગમાંથી જ આવે છે એવું છે નહીં. બીજું આ જે કોર્પોરેટ કલ્ચર છે એમાં અમુક ખર્ચા થાય તે ખર્ચા સીધા એમને કંપની ઉપર નાખે છે, એટલે શેર હોલ્ડરો ઉપર નાખે છે. એટલે નાનો શેર હોલ્ડર હોય તો એના પર પણ શેઠના ત્યાં છાપવું જતું હોય કે શેઠના ત્યાં 2 રસોઈયા કામ કરતા હોય તો એના પગારનો ખર્ચો એ પણ વેઠે છે. એટલે એ રીતે એમના ખર્ચાઓનું ઓફલોડિંગ થાય છે. બીજી બાજુ પેલાની પાસે પોતાના ખર્ચા નાખવા માટેની કોઈ જગ્યા નથી. વોટ યુ પોઇન્ટેડ આઉટ વેરી રાઇટલી કે એણે જે જીએસટી ભર્યો છે, જેમ ઇન્કમટેક્સમાં સેટ ઓફની વ્યવસ્થા છે અથવા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે એવું જીએસટીમાં તો મળતું નથી. એટલે એક વખત ભરાયેલો જીએસટી કાયમી ધોરણે જાય છે અને તે કેટલો? મહિને 2 લાખ કરોડ કરતા વધારે. હવે એ જો પરિસ્થિતિ હોય તો આ દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ શકે એ સમજવું બહુ અગત્યનું બની રહે છે. કિનેશિયન થિયરીની આપણે વાત કરીએ તો કેઇન્સ એવું કહે છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં ખૂબ લોકોના હાથમાં ખૂબ બધા પૈસા મૂકવા જોઈએ, જેથી વપરાશ ખરીદી વધે, બજારોમાં તેજી આવે. એ આજની સરકાર પાસે તો એવી કોઈ ક્ષમતા છે નહીં કે જે એ સરકાર કરી શકે. એ પરિસ્થિતિમાં હાલની સ્થિતિએ જે કરવેરાના ધોરણો છે અને જે રીતે સરકાર કરવેરા ઉપર આધારિત છે, કારણ કે આપણી પાસે એ સિવાય બીજા કોઈ આવકના સાધનો નથી. સરકાર કોઈ પૈસા કમાતી નથી અન્ય કોઈ સાધનોમાંથી. સરકારનું સાધન જ કરવેરા છે. તો એ પરિસ્થિતિમાં હવે આપણે પાછા એક બીજી અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા છે અને ટેરિફ બિલ છે. તો એ બધી અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા આ આવનાર સમયમાં આ પ્રકારના બોજાઓ સહન કરી શકે કે કેમ એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે.
તો એટલે એક વાત હું એક બહુ ક્લિયરલી સમજુ છું. ગવર્મેન્ટે અત્યારે તાત્કાલિક ધોરણે, મારું એવું માનવું છે, આઈ ડોન્ટ નો કેટલી હદે આ વસ્તુને સિરિયસલી કોઈ લેશે, હું બહુ ક્લિયરલી માનું છું, તાત્કાલિક ધોરણે ગવર્મેન્ટે ગવર્મેન્ટ જોબ્સનો કોટા ખોલી નાખવો જોઈએ અને એમાં જે કોન્સોલિડેશનની જે રમતો ચાલી રહી છે ને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટથી, કે જે સત્તામાં બેઠેલા લોકો છે કે ક્યાંક પાર્ટી સાથે સંલગ્ન છે એવા લોકોના થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ ચાલતો હોય, એ લોકો એમાંથી જે કમાય છે કે 15-20 હજારમાં મેન પાવર આપે ને ઓલાને 10-12 હજાર રૂપિયા આપે ને બાકીના 8 હજાર બેઠા બેઠા લઈએ ને એવા એ લોકોએ માની લો કે 10-15 લોકો આપ્યા છે તો 8-10 1.5 લાખની આવક સીધે એ લોકોને થાય છે. આઈ થિંક આ કોન્સોલિડેશન માંથી કાઢવું પડશે તરત ને. ગવર્મેન્ટ હેઝ ટુ બીકમ ધ જોબ ગીવર. ગવર્મેન્ટે એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ એનો જે પાઇપ છે ને એ ખોલવો પડશે. જો આ નહીં થાય તો હું બહુ ખરાબ પરિસ્થિતિઓ આગામી દિવસોમાં આર્થિક રીતે જોઈ રહ્યો છું. અને બીજું શું છે કે એવી એક વાત આવે છે, એટલે બીજું જે હું જોઈ રહ્યો છું એ છે કે ભાઈ એવી વાત આવે છે કે તમે આ એવું એક પ્રેશર પોઈન્ટ છે કે તમે તમારું સ્ટાન્ડર્ડ ગમે એમ કરીને કમાવાનું ને વધારશો, પણ હું એવું જોઉં છું કે સ્ટાન્ડર્ડ જેને કહી શકો ઓનેસ્ટલી કમાવાને બદલે હવે લોકોએ બીજા હથકંડા અપનાવવાના શરૂ કરી દીધા છે કમાવાના. ધેટ ઇઝ લીડિંગ અ સોસાયટી ટુવર્ડ્સ અ ક્રાઇમ અને ધેટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ. એટલે ખાલી કોઈ, એટલે હું એવું માનું છું કે કોઈ ડ્રગ્સની તસ્કરી કરતું હોય એ જ ક્રિમિનલ છે એવું નથી. ધ વર્ડ જર્નલિઝમ હેઝ બીન રિપ્લેસ બાય પોપ્યુલિઝમ. એ જે જર્નલિઝમ જે પોપ્યુલિઝમમાં લઈ ગયા છે એ ક્રાઇમ છે, કારણ કે એ સાચું જર્નલિઝમ નથી કરી રહ્યા. એને પૈસાથી મતલબ છે, એને વ્યૂઝથી મતલબ છે. સો એવરીવેર આઈ સી ધ સિસ્ટમ ઇઝ ગેટિંગ corroded, the system is getting corrupt, morally people are getting corrupt. એક બહુ સરસ બુકનો ઉલ્લેખ ગઈકાલે અમારા એક મિત્ર છે, એક ગ્રુપમાં એને કરેલો છે, એક ફોરેન મલ્ટીનેશનલ જે ઇક્વિટી ફંડ કંપની જેના હેડ છે, એ બુકનો એ છે કે જે મોરલ, જે કોસ્ટ ઓફ બિંગ મોરલ છે ને ઇટ ઇઝ ટુ હાઈ ને ત્યારે ક્યાંક માણસ ત્યાં કોમ્પ્રોમાઇઝ કરે. એ બુકનું તાત્પર્ય એ છે બેઝિકલી. But point is છે કે ultimately the morality is getting corrupt from the society. People are getting more corrupt. People are using corrupt ways and means of being successful monetary wise. અને જો આ બાર તમે રેસ કર્યો છે સપોઝિંગ સોસાયટીનો, તો હું એમ માનું છું કે બહુ ખતરનાક પરિસ્થિતિમાં આ સોસાયટી બીજા 15 વર્ષની અંદર હશે, 10 થી 15 વર્ષની અંદર. અત્યારે થઈ ગઈ છે. ગમે એ માણસ દારૂ પીને ગાડીઓ ચલાવે છે, ગમે એ કરે છે, કોઈની જવાબદારી નથી, જવાબદેહી નથી. પુલ તૂટી જાય જવાબદેહી નથી. રસ્તા ઉપર કોઈ માણસ કચડી નાખે એની જવાબદેહી નથી. પોલીસ વાળા ગમે ને ગમે એ ભાષામાં વાત કરી દી છે, સ્ત્રી હોય કે કઈ પણ, હમણાં એ વિડીયો વાયરલ થયા, કોઈ જવાબદેહી જ નથી. એટલે આખી પોલિસી પેરાલિસિસ ને તમે પોલિસી ફ્લુઅન્સી કરી નાખી, રિપ્લેસ કર્યું, પણ તમે બીજી બાજુ એક સિસ્ટમ પેરાલિસિસ બહુ મોટા પાયે ટ્રિગર કરી દીધું છે. અને એમાં માણસોનો અલ્ટિમેટ ગોલ પૈસા બનાવવાનો છે, કારણ કે એમાં શું થાય છે કે બધા પોતપોતાનો સ્વાર્થ જોવે. કાપડું કરી લો ને પછી જે થવું હશે એ થશે. એટલે હવે આ રેલો આવ્યો છે નિયો રિચ ક્લાસ ને રિચ ક્લાસ. હવે જોઈએ નિયો રિચ ક્લાસ ને રિચ ક્લાસ કેટલા આને બેર કરી શકે છે. લેટ અસ વેઇટ એન્ડ વોચ. ફરી પાછો હું તો ગરીબ વર્ગ તરફ જ જઈશ. જ્યાં સુધી સરકારને સવાલ છે મનરેગા જેવી યોજનાઓમાં એ વાતો કઈ કરે છે અને હકીકત કઈ છે. 100 દિવસની રોજગારી પૂરી પાડવાની વાત મનરેગામાં છે. 40-42 દિવસની વધારે રોજગારી સરકાર પૂરી પાડી શકતી નથી. એના નાણાં એલોટમેન્ટ કરવું જોઈએ એ માત્ર 40 દિવસની રોજગારી પૂરી પાડી શકતા નથી. અને એમાંથી પછી ખાયકી થાય છે. હમણાં જ તમે જોયું ગુજરાતમાં જે કૌભાંડ થયું, 2-2.5 કરોડ રૂપિયાની ખાયકી એક મર્યાદિત વિસ્તારમાંથી આ ગરીબોના નાણાંમાંથી થઈ. તો એ પરિસ્થિતિમાં સરકાર જે છે એટલું કરે ને તો પણ પ્રજા સુખી થાય. સરકાર નથી કરતી અને મોટા પાયે લાંચ રૂશ્વતને સરકાર પ્રોત્સાહન આપે છે, જેના કારણે ગરીબોના મોંમાં આવેલો કોળિયો કાઢી અને આવા બની બેઠેલા નેતાઓ અથવા તો જેને સમાજમાં જે કાંડા બાહુબળિયા તત્વો કહેવાય એ તત્વો એમના પૈસા ખાઈ જાય છે. આનો કોઈ ઉપાય તમને દેખાય છે ખરો? એટલે આ ઓલું છે ને, ઓલી કહેવત છે ને, કુટિયા ચરી જાય છે ગમે ત્યાંથી, ખેતરો આખા ખબર જ નથી પડતી કોઈને. એટલે એ જે વ્યવસ્થા છે, જે રાજીવ ગાંધી એક જમાનામાં કીધું હતું કે ઉપરથી રૂપિયો મોકલી નીચે પહોંચતા 5-10 પૈસા થાય, આ તો રૂપિયો સીધો સોલો થઈ જાય. 5-10 ની એ વાત નથી. રૂપિયો સોલો થઈને પછી ઇલેક્ટ્રોલ બોન્ડમાં વયો જાય છે, એનો ભાગ એક. અને આ બાજુ પૈસા બીજી બાજુ વયા જાય ને કોકે વળી ક્યાંક બીજી બાજુ, કારણ કે ખબર જ છે કે ગોબાજાડી કરી આજની તો કાલે પકડાવાના છે, એટલે પછી કન્ટ્રીમાં લઈ લીધું હોય એ બધું
ત્યાં સિટીઝનશીપ ના તેને પછી ભાગી જાય છે. અને અહીંયા હેરકટ્સ લેવા પડે છે બેંકની. કરન્સી ઉપર પ્રેશર આવે છે, કરન્સી તમારે એટલી પ્રિન્ટ કરવાની, ઇન્ફ્લેશનરી પ્રેશર, એટલે મોંઘવારીનું ફુગાવાનો દર વધે, મોંઘવારીનો દર વધે, આ બધા પ્રેશર આવે અને એમાં પ્રજા પીડાઈ રહી છે ને એની પાસે નથી નોકરી, નથી એની પાસે ઓન હેન્ડ ડિસ્પોઝેબલ ઇન્કમ. એટલે જેવું કહું છું ને કે પોલિસી પેરાલિસિસ ને તમે સિસ્ટમ પેરાલિસિસ આને રિપ્લેસ કરી દીધી. પોલિસી મજબૂત કરી દીધી જે લોકોને આવા ગોરખ ધંધા કરવા છે એના માટે, અને સિસ્ટમ આખી તમે કોલેપ્સ કરાવો. એટલે આ ક્યારે રિપેર થશે એ મને ખબર. આ રિપેર કેવી રીતના થશે એ અઘરું છે કેવું અત્યારે. પણ રિપેર કરવી હોય તો શું કરવું જોઈએ? એવા કોઈ પગલા દેખાય છે? લો એન્ફોર્સમેન્ટ સિવાય નાણામંત્રીમાં અથવા તો કેન્દ્રીય બેંક, આપણી રિઝર્વ બેંકના ઉચ્ચારણોમાં મને એ કન્સર્ન જ દેખાતું નથી. ઉપાયો કરો ને. એટલે બેઝિકલી જયારે લૂંટ વધી જાય ત્યારે તમારે લો એન્ફોર્સમેન્ટ જ કરવો પડે. લો એન્ફોર્સમેન્ટ મને બહુ સ્ટ્રિંજન્ટ દેખાઈ નથી રહ્યું અત્યારે. અને લો એન્ફોર્સમેન્ટનો જે રેશિયો છે તો એ 1-2% છે, એટલે એમાં કઈ મને બહુ ક્લિયર નથી લાગતું. એટલે જયારે લૂંટ મચવાની ચાલુ થઈ છે, લૂંટ હેઝ બીકમ ધ નોર્મ, ત્યારે લો એન્ફોર્સમેન્ટ જ લઈ આવવું પડશે તમારે. બીજો કોઈ વિકલ્પ નથી. પણ એ કોણ કરશે? એટલે જે બેઠેલા સત્તામાં ને સરકારમાં પણ એ વાત જ એ છે ને અલ્ટિમેટલી, કે હું જે વિસ્તારનો અમલદાર છું, એ વિસ્તારમાં ચોરી થઈ રહી છે, મારા ઈશારે થઈ રહી છે, તો હું થોડો મારી સામે એક્શન લઈશ. અલ્ટિમેટલી આના રૂટ્સ ક્યાં મળશે? શુક્રવાર તમારે હાઈકોર્ટમાં જયારે એ બધું આવ્યું ઇલેક્ટોરલ બોન્ડ સિસ્ટમનું, ત્યારે બધાને અપેક્ષા હતી બહુ મોટું થઈ ગયું, સીજે બહુ મોટું કરી નાખ્યું, પછી શુક્રવાર બધું કોલેપ્સ થઈ ગયું. શુક્રવાર આજે જયારે એને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરવામાં આવી છે આખી વ્યવસ્થા, ત્યારે પાછી શું કામ એક્સેપ્ટેબલ છે? ઇટ મીન્સ એવરીબડી ઇઝ અ પાર્ટ ઓફ ધીસ. અલીબાબા 40 ચોર જેવું છે. હવે તમે કોની સામે એક્શન લેશે? અને બધા સિસ્ટમનો પાર્ટ બની રહ્યા છે. બધા આ સિસ્ટમનો પાર્ટ બની ગયા છે. એના આપણે ચર્ચાના કન્ક્લુઝનમાં એવું સ્ટેટમેન્ટ કરી શકીએ કે નીતિન ગડકરી જે કહે છે તે સત્યનો સ્વીકાર છે. એ સત્યનો સ્વીકાર છે. સત્ય કે અરવી વાસ્તવિકતાના સ્વીકાર છતાં આજની સરકાર કાં તો એનો ઉપાય કરવા માટે અસમર્થ છે અથવા એની દાનત નથી. આ બેમાંથી શું સાચું છે? અથવા તો એનો ઇન્ટેન્શન એ છે કે નિયો રિચ ક્લાસને મિડલ ક્લાસમાં લઈ જાઓ. ત્રીજી સંભાવના હું એ જોઈ રહ્યો છું કે એક્શન લેવાય કદાચ તો શું કામ નીતિન ગડકરી આજે 2023ના સ્ટેટમેન્ટને જુક્સ્ટાપોઝ કરી અને 2025માં સ્ટેટમેન્ટ આપી દે? ઇટ મીન્સ કાંઈક મોમેન્ટ અંદર એવી ચાલુ છે જેનો ક્યાંક આંશિક અંદાજો આપી દેવામાં આવે. જો એ ટૂલ કિટ છે તો આગામી દિવસોમાં એ ખબર પડી જશે. વન નેશન વન ઇલેક્શન પહેલા આ બધું તમારે પૈસાથી માંડીને બધું જોશે, એટલે તમે હવે તમે પૈસા કેની પાસે લેવા જશો? મિડલ ક્લાસ પાસે છે નહીં. ત્યાં તમે ઈડી ને સીબીઆઈ ને બધું મોકલીને શું કરશો? ત્યાં તો ઓલા કમંડલ લઈને બેસે, સામાક નાખતા જાઓ. હવે આવ્યા છો તો આમાં તો કઈ મળશે નહીં તમને. તો ઓલામાં જ તમારે બેસવું પડે, ઓલાને જ તમારે કંટ્રોલમાં લેવા પડે. જે લગ્નના આવા ખર્ચા પાડે છે, કે જે આવી ફોરેનની ટ્રીપો કરે છે, કે આવું બધું જે ઓપ્ટિક્સ બિલ્ડ કરી રહ્યા છે, એમાં જ તમારે જવું પડે. 7% વાળાના ધંધામાં પડવું પડે પછી. કારણ કે 42% વાળા ધંધામાં તમે પડવાના નથી. 42% વાળા ધંધામાં તો પ્રોફિટ છે ને બધાને ખબર છે પૈસો કેનો છે એ જ ખબર નથી. 42% જે આપી રહ્યો છે રિટર્ન, તમે 7% વાળા પાછળ પડશો કે ભાઈ તમે વધારે રિટર્ન લઈ રહ્યા છો બેંકના ઇન્ટરેસ્ટ કરતા, એટલે લાવો હાલો તમારું જે કઈ હોય. એટલે આનો કોઈ ઉપાય જોતા નથી ટૂંકમાં. બિલકુલ સરકાર નથી, આવડત નથી. બેમાંથી શું કારણ લાગે છે? અને બીજું સાહેબ, હું જે જોઉં છું કે પેલા 5 વર્ષમાં જે પ્રેક્ટિસ થઈ મોબોક્રેસીની, પછી જે 5 વર્ષની અંદર પ્રેક્ટિસ થઈ થિયોક્રેસીની, અત્યારે જે 5 વર્ષની અંદર પ્રેક્ટિસ કે જે વાત ચાલી રહી છે ઓટોક્રેસીની આવી રહી છે, અને પછીના 5 વર્ષમાં એરિસ્ટોક્રેસીની વાત આવશે. એટલે એરિસ્ટોક્રેસી તરફ લઈ જવાનું મને તો એવું લાગે છે નીતિન ગડકરીનું જે સ્ટેટમેન્ટ છે એ એરિસ્ટોક્રેસી તરફ લઈ જવાનું છે, કે સામેથી જો કોઈ આવીને એમ કે બોલો શું કરવાનું છે આમાં વ્યવસ્થા, એ કરી દઈએ અમે. એટલે એ લોકો પાસે બધી જ પ્રકારના રાઇટ્સ હશે બાકીના આગામી 5 વર્ષ પછી. કારણ કે આગામી 5 વર્ષમાં એરિસ્ટોક્રેસી તરફ જો લઈ જવાનું હોય તો તમારે પછી ગરીબો, મિડલ ક્લાસ એની કઈ ચિંતા જ નથી કરવાની. આ આટલાને જ સાચવવાના છે. ઈ મંદિરમાં જાય તો મંદિર ખાલી કરાવી નાખવાનું છે દર્શન માટે, બાકીના બધા ભલે પીસાય ભીડમાં. એટલે ક્યાંક આ મને ઇન્ડિકેશન્સ લાગી રહ્યા છે કેપિટલિઝમને એક નિશ બનાવી દેવું, કેપિટલિઝમને, અને એ જ કંટ્રોલ કરવું. એક આખી મોટી ક્લબ બનાવી દેવી, એમાં એ બધા મેમ્બર્સ હોય ને એની પાસે બધી પ્રકારના રાઇટ્સ હોય. એટલે સામંતશાહી તરફ લઈ જવાનો મને આ પ્રયાસ લાગી રહ્યો છે. મને ક્યાંય આમાં એક્શનેબલ ઇન્ટેલિજન્સ નથી દેખાતી. એક્શનેબલ ઇન્ટેલિજન્સ હોય તો એ નિગોશિએટ થશે.
એના ઉપર એક્શન નહીં લેવાય, એના ઉપર કોઈ લો એન્ફોર્સમેન્ટ નહીં, નિગોશિએશનના ભાગરૂપે આ દેશ બીજા 5 વર્ષની અંદર જો વન નેશન વન ઇલેક્શન ઓટોક્રેટિક મોડમાં લઈ જવાના હોય આગામી વર્ષોમાં, તો બીજા 5 વર્ષની અંદર હું જોઉં છું કે એ સામંતશાહી તરફ જશે, અને એ સામંતશાહીમાં આ સામંતો જે બધા હશે એ જ બધું કરતા હશે એ જ બધું નક્કી કરતા હશે, એને બધી છૂટ હશે, બાકીના નાગરિકો હશે. દર્શક મિત્રો, નીતિન ગડકરીએ જે સ્ટેટમેન્ટ કર્યું કે ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે અને તવંગર વધારે તવંગર થઈ રહ્યો છે, એ આ ચર્ચાના અંતે એવા તારણ પર અમે પહોંચી શકીએ છીએ કે સ્ટેટમેન્ટ સાચું છે, એની વાતમાં દમ છે કે આ દેશમાં અસમાનતા વધી રહી છે. જેની પાસે પૈસા છે તેની પાસે વધારે ને વધારે નાણાંને ખેંચી રહ્યા છે અને વધારે ને વધારે પૈસાદાર થતો રહ્યો છે. ગરીબ શોષાતો રહ્યો છે અને સાથે બેરોજગારી એક એવું મોટું દૂષણ ઊભું થયું છે કે જેના કારણે ગરીબ ગરીબીમાંથી પાછો વળે અને ગરીબીમાંથી પાછો વળીને એની સ્થિતિ સુધરે એવી સ્થિતિ નથી. સરકાર પાસે વધારાના ફંડ જેના કારણે દેખાય, અથવા નથી બીજી અન્ય રીતે કોઈ અર્થવ્યવસ્થામાં હમણાં આગામી ભવિષ્યમાં આવે એવી શક્યતા દેખાતી. એટલે આપણે આ કપરો કાળ, અને એમાં હિમાંશુભાઈ એક શબ્દ વાપર્યો કે ભારતીય જનતા પાર્ટીને અર્થનીતિ બાબતમાં અથવા અર્થવ્યવસ્થા બાબતમાં સમજ જ નથી પડતી, અથવા તો એની સમજ એટલી મર્યાદિત છે કે એ ધનાઢ્યો પૂરતી જ મર્યાદિત છે અને એની પાસેથી જેમ પેલી કામધેનુ પાસેથી તમે માગો તે મળે તે પ્રમાણે એમને તગડા કરી અને એમની પાસેથી જે મળે તેના ઉપર નભવાની એની દાનત છે. એટલે આવનાર સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે બચતો નહીં હોય, મોંઘવારી વધશે, એમની પાસેના નાણાં એ માંડ એમની પાયાની જરૂરિયાતોને પહોંચી વળે તો પણ એ ઘણું વધારે હશે એમ કહી શકાશે. અને એની સામે જે દેશના ટોચના ધનાઢ્યો છે એ વધુને વધુ ધન કમાતા જશે, વિદેશોમાં પોતાના એસેટ્સ ઉભા કરતા જશે. છેલ્લા કેટલાક સમયથી વિદેશોમાં રેકોર્ડ સ્થળાંતર થયું છે આપણા જે ધનાઢ્યો છે એમનું. હમણાં તો આપણા પાડોશી દેશ યુએઈ એટલે દુબઈએ પણ ગોલ્ડન કાર્ડની યોજના જાહેર કરી છે, જે પ્રમાણમાં અમેરિકાની સરખામણીમાં ઘણી સસ્તી છે. 23 લાખ રૂપિયાથી નીચેની કિંમતે તમે ત્યાંનું નાગરિકત્વ મેળવી શકો, કુટુંબ સાથે ત્યાં જઈને રહી શકો. આવા 5000 કાર્ડ એ લોકો આપવા માંગે છે. એટલે હવે નાગરિકતા જે દેશોમાં સલામતી છે, જે દેશોમાં સમૃદ્ધિ છે, ત્યાં નાગરિકતા વેચીને વધારે સમૃદ્ધિ ભેગી કરવાનો ઉદ્યોગ પણ વિકસવા માંડ્યો છે. આ પરિસ્થિતિમાં આવનાર સમય જ્યાં સુધી ભારતીય અર્થવ્યવસ્થાને લાગે વળગે છે ત્યાં સુધી એ કપરો હશે. અને એમાંય જો ખેતી આ વખતે જેમ વરસાદ સતત પડ્યા જ કરે છે અને એના કારણે હજુ સુધી ઘણી બધી જગ્યાએ વાવેતર થઈ શક્યા નથી, એટલે જો ખેત ઉત્પાદન પર એની અસર થશે તો ગ્રામ્ય બજારો પણ સંકોચાશે અને આ દેશમાં એક જબરજસ્ત નાણાકીય કટોકટી ખૂબ મોટા વર્ગ માટે ઊભી થશે, જેને પહોંચી વળવાના સાધનો સરકાર પાસે હશે નહીં. આવડતનો અભાવ પહેલાથી રહ્યો છે અથવા દાનતનો અભાવ રહ્યો છે, એટલે ગરીબે આ બધું સહન કરવા માટે તૈયાર રહેવાનું છે. એ ગરીબની સાથે હવે મધ્યમ વર્ગ પર ખેંચાઈને ગરીબોમાં પડશે, એટલે વધારે ગરીબો આ દેશમાં તમને જોવા મળશે. ગણ્યા ગાંઠ્યા ધનિકો પાસે એટલા બધા પૈસા હશે કે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હોય. ઇલેક્ટોરલ બોન્ડ હોય કે બીજું સરકાર જે કંઈ માગે એ આપવાની બદલામાં એમની તૈયારી છે. એ આપીને એ પોતાના માટે વધુ તકો ખરીદશે, વધુ શાંતિ ખરીદશે, વધુ સુખ ખરીદશે અને બાકીના બધા જોયા કરશે. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે નીતિન ગડકરીના સ્ટેટમેન્ટ સાથે આપણે સંમત થઈએ છીએ. હિમાંશુભાઈએ પણ એને એન્ડોર્સ કર્યું છે. ખાલી એ કયા સંયોગોમાં એમણે કર્યું છે એ બાબતમાં તો મને પણ શંકા છે કે એક કરતા વધારે ઉદ્દેશો એની પાછળ હોઈ શકે. એ સમય આવે ખબર પડશે. પણ હકીકત એ છે કે અસમાનતા આવકની, અસમાનતા સંપત્તિની એ એની ચરમસીમા તરફ જઈ રહી છે અને એ આ દેશની આવડી મોટી જનસંખ્યા માટે એક ખૂબ ચિંતાની નિશાની છે.
અને ભારતીય જતા જનતા જતા પાર્ટીની સરકાર જતા જતા મારે આટલા જતા જતા મારે લાગુ ખાલી જી જતા મારે ખાલી બે વાત તમને કહેવી છે. જી નીતિન ગડકરીએ આ સ્ટેટમેન્ટ આજે આપ્યું કે ગરીબી વધી રહી છે કે જે કાંઈ છે. મને યાદ છે જ્યારથી મેં તમને સાંભળ્યા છે, મારું પહેલું ઇન્ટરેક્શન તમારી સાથે જામનગરમાં ટાઉન હોલમાં આઈ થિંક 2003 ની આસપાસ તમે જે વર્લ્ડ ટ્રેડ ટેરિફ ઉપરનું આખું લેક્ચર લેવા આવ્યા હતા. મેં તમને જ્યારથી સાંભળ્યા છે ત્યારથી તમે આ ડિસ્પેરિટી વિશે, આખી દુનિયામાં શું ડિસ્પેરિટી છે એની વિશે વાત કરી રહ્યા છો. ભારતમાં આ ડિસ્પેરિટી વિશે તમે વાત કરી રહ્યા છો. તમે જે વિચારધારા સાથે જોડાયેલા હતા ભારતીય જનતા પક્ષ સાથે કે જે કાંઈ, એટલે હું એટલે કહું છું કે ભારતીય જનતા પક્ષ પાસે આ શું કામ નથી, કારણ કે તમારા જેવો વ્યક્તિ જેનો આટલો અભ્યાસ છે, આટલા વર્ષોથી તમારા જેવા વ્યક્તિ કહી રહ્યા હતા કે આ છે, અને જ્યારે એ સત્તામાં આવે છે ત્યારે જો ખરેખર એને કરવું હોય તો તમારા જેવા વ્યક્તિને એ સ્થાને લઈને એને કંઈક એડ્રેસ કરવાનો પ્રયત્ન કરે, પણ એ નથી થઈ રહ્યું. ગઈકાલે દિનેશ વોરાજીનો મને ફોન આવ્યો હતો, મને કે ક્યાં લગ रहा है इंडो यूएस डील में. मैं बोला आपके जैसे अधिकारी नहीं है ना, तो इसमें कुछ निगोशिएशन होने की मुझे संभावना नहीं दिख रही. એટલે એક આખો બ્રાસ જે સમજી શકે છે આ બધી વસ્તુ આજે સિસ્ટમમાં નથી. અને સાહેબ હજી આ જે મેં વાત કરી છે ને કે આગામી દિવસોમાં કઈ રીતના બધું શેપઅપ થશે, નીતિન ગડકરીનો ઇન્ટેન્ટ મને ખબર નથી. એ જો વધારે તમારે કોન્ક્રીટ રીતે દર્શકોને સમજવું તો ઔરંગઝેબ નામની એક પિક્ચર આવી હતી, યશરાજ ફિલ્મ્સની પિક્ચર હતી, બહુ ફ્લોપ ગઈ હતી, બહુ એટલી બધી હિટ નહોતી ગઈ. મને એ પિક્ચર બહુ ગમી હતી પર્સનલી સ્પીકિંગ. ઋષિ કપૂર એમાં એક કરપ્ટ ઇન્સ્પેક્ટર કોપની ભૂમિકામાં છે, અર્જુન કપૂર છે, જેકી શ્રોફ છે, બિલ્ડર્સનું આખું નેક્સસ જે આખું ગુડગાંવ અને નોઈડામાં જે બધું થઈ રહ્યું છે એની આખી વાત છે. એમાં એક ડાયલોગ ऋषि कपूर बहुत सरस मारे છે कि मैं ये देख रहा हूं कि आने वाले दिनों में इस देश पे सिर्फ दो ही ताकतें राज करेगी, एक पॉलिटिक्स और एक कॉर्पोरेट, और इसमें से मुझे कोई एक तो चाहिए ही चाहिए. એટલે કોર્પોરેટ, જો મારે કોર્પોરેટ સાથે જોડાવાનું તો મારે એવડા પૈસા જોઈએ છે, અને મારે પોલિટિશિયન સાથે જોડાવાનું તોય મારે એવડા પૈસા. મારે બેમાંથી એકમાં તો ટકેલું રહેવું છે. અને એની આખી ફેમિલી જે હોય છે કોપ્સની, એ આખી કલેક્શન ટીમ જ હોય છે. એની આખા ફેમિલીમાં બધા કોપ્સ હોય છે, અને પૈસા ક્યાંથી કલેક્ટ કેવી રીતના કરવાના, એ પૈસા લઈને કેવી રીતના નિગોશિએટ કરવું બિલ્ડર સાથે કે આના સાથે, એ જ બધું કરે છે. એટલે ખરેખર તમારે આ સંદર્ભ જો સમજવો હોય, જે અમે ચર્ચા કરી છે એનો, તો औरंगजेब पिक्चर खास જોજો. અને એમાં જે ડાયલોગ હું જે કહું છું, જે ऋषि कपूर કહે છે કે आने वाले दिनों में इस देश पे सिर्फ दो ही ताकतें राज करेगी, एक कॉर्पोरेट और एक पॉलिटिक्स, पैसा या पावर, और इसमें से मुझे कोई एक चाहिए. આ ઈ દિશામાં જઈ રહ્યું છે, અને એમાં મોરલ ને કોઈ વેલ્યુ નથી. એમાં મોરલી લોકો કરપ્ટ જ હશે, અને ઈ કરપ્શન જરૂરી નથી કે પૈસાનું હોય, ઈ કરપ્શન સિદ્ધાંતોનું હોય. એટલે મોરલી એક આખી કરપ્ટ સોસાયટી આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ પૈસાના જોરે. અને ઓલું છે ને કે પૈસા જેની પાસે હોય એટલે પૈસા બનાવ્યો એટલે હું માનવામાં કે આ બુદ્ધિશાળી માણસ, કેમ બનાવ્યા છે કોઈ નથી જોતું. એટલે એક પ્રકારની સામંતશાહીની વ્યવસ્થા, પૈસા વાળા લોકોની સામંતશાહીની વ્યવસ્થા, અને એનું પાવર સાથેનું મોસ્ટ બ્રુટલ નેક્સસ, જે કદાચ 70s 80s ના દશકામાં લિમિટેડ હતું, આપણને એટલું બધું જોવા નહોતું પડતું, દિલ્હી પૂરતું સીમિત હતું, કે કોઈ પાટનગરો પૂરતું સીમિત હતું, કે કોઈ 2-5 ફેમિલીઝ પૂરતું સીમિત હતું પોલિટિક્સ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના. ઈ નેક્સસ હવે બહુ મોટા પાયે કોન્સોલિડેશનના ફોર્મમાં આવશે, ને ઈ બહુ ખતરનાક છે આ દેશમાં. જી ધન્યવાદ. દર્શક મિત્રો, પેલી પંક્તિઓ યાદ આવે છે સમાપનમાં कि बर्बादे गुलिस्तां करने को एक उल्लू काफी, एक ही उल्लू काफी है, यहाँ पे तो हर डर डाल पे उल्लू बैठे हैं, अंजामे गुलिस्तां क्या होगा. क्या होगा. આ આજની વિકટ પરિસ્થિતિમાં તમે ઊભી કરેલી, અને હું લોકશાહીમાં તમને જ પહેલા જવાબદાર ગણું છું. તમે સમજ્યા કર્યા વગર ખોટા દોરવાઈને જે મત આપીને જે સરકાર ચૂંટો છો, તે લોકશાહીની સરકાર. Because in a democracy you get the government you deserve. તમે જેને લાયક હો તેવી સરકાર મળે છે, અને તમે જેને લાયક છો એ સરકાર ચૂંટીને તમે તમારા હાથે જ પગ ઉપર કુવાડો માર્યો છે, જ્યાંથી બચવાનો આરો અત્યારે દેખાતો નથી. આશા રાખીએ કંઈક આમાંથી સારું થાય એવી શુભત્વમાં શ્રદ્ધા સાથે આજની ચર્ચાનું સમાપન તરફ દોરી જાઉં છું. આભાર હિમાંશુભાઈ આપનો, આભાર દર્શક મિત્રો આપનો આ ચર્ચામાં જોડાયા માટે. ધન્યવાદ. મળીશું ફરી એકવાર નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. એ દરમિયાનમાં તમને જો મારી આ વાત ગમી હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો જોવા માટે શેર કરજો, રજીસ્ટર કરાવવા માટે કહેશો, અને વધુને વધુ સંખ્યામાં અમારી સાથે જોડાશો તો અમને પ્રજાહિતના પ્રશ્નોને રજૂ કરવામાં વધુ જોમ અને ઉત્સાહ મળશે. અમને આપ એ દિશામાં લઈ જવા માટે પ્રયત્નશીલ બનશો એવી વિનંતી સાથે
હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આ ચર્ચાને સમાપન તરફ લઈ જાઉં છું. ધન્યવાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય હિન્દ. જય હિન્દ.